હેલો નમસ્કાર જય હિન્દ દોસ્તો મિત્રો આજે આપણે ચર્ચા કરવી છે સીટેટની પરીક્ષા વિશે। ડિસેમ્બર મહિનામાં ટેટ 1ની એક્ઝામ લેવાવાની છે અને એના અનુસંધાને ઘણા મિત્રોને પ્રશ્ન હોય કે સાહેબ ટેટની સાથે શું અમે સીટેટની તૈયારી કરી શકીએ। સૌથી પહેલો બેઝિક ક્વેશ્ચન આ હોય તો હું તમને કહું કે સીટેટની પરીક્ષામાં જો થોડી વસ્તુનું ધ્યાન આપવામાં આવે તો એવું કદાચ બની શકે કે એક તીર દો નિશાન, એટલે કે તમે ટેટ 1 પણ ક્વોલિફાય કરી શકો અને સીટેટ પેપર 1 પણ ક્વોલિફાય કરી શકો। તો આ કેવી રીતે ક્વોલિફાય કરી શકાય એની સંપૂર્ણ સમજણ હું તમને આ વિડીયોમાં આપવાનો છું। શું છે સિમિલારિટી બંનેની એની પણ આપણે વાત કરીશું। બધી માહિતી આપણે અલગ વિડીયોમાં લેવાના છીએ, પરંતુ જો તમે ટેટ 1ની તૈયારી કરતા હોય અને જો સીટેટ પેપર 1ની પણ તૈયારી સાથે કરી શકો છો તો એ સમજાવવા માટે આ વિડીયો હું તમારા સમક્ષ લઈને આવ્યો છું। તો ખાસ ધ્યાન રાખીને આ વિડીયોને જોજો। સૌથી પહેલાં હું તમને સમજાવીશ કે આમાં બેઝિક ક્વોલિફિકેશન શું છે। એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે જે ટેટની એક્ઝામ છે, બરાબર, કઈ એક્ઝામ? સીટેટની એક્ઝામ છે। આ સીટેટની એક્ઝામમાં બે પેપર આવે છે, એક છે પેપર 1 અને બીજું છે પેપર 2। કેટલા પેપર આવે છે? પેપર 1 અને પેપર 2। ડન છે સાહેબ। હવે પેપર 1 જે છે એ શેના માટે છે? તો પેપર 1 1 થી 5 ના ધોરણના વિદ્યાર્થીઓ માટે છે। જો તમે પ્રાઇમરી સેક્શનમાં 1 થી 5 ના શિક્ષક બનવા માંગો છો કેન્દ્ર સરકારના, તો આ કામ લાગશે પેપર 1 અને પેપર 2 જે આવે છે એ 6 થી 8 ના શિક્ષક બનવા માટે હોય છે। સૌથી પહેલા આ વસ્તુને ધ્યાન રાખજો। હવે ઘણાને ક્વેશ્ચન એમ થાય કે સાહેબ પેપર 1 જે છે એ આપવા માટે મિનિમમ ક્વોલિફિકેશન શું છે? તો હું તમને જણાવી દઉં કે મિનિમમ ક્વોલિફિકેશન આના માટે શું છે। ધ્યાન રાખજો, મિનિમમ ક્વોલિફિકેશન પેપર 1 માટે શું છે ખબર છે? 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ। કેટલો? 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ, બરાબર, આ તમે ધ્યાન રાખજો। હવે આ 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ તો જૂનો ચાલતો હતો। 2026માં નવી એજ્યુકેશન પોલિસી લાગુ થઈ। 2026 અથવા તો 25માં પહેલી બેચ ડીએલએડ જે કહેવાય છે એની 4 વર્ષની ઇન્ટિગ્રેટેડ બેચ બહાર પડશે। એટલે કે તમે ઇન્ટિગ્રેટેડ કોર્સમાં હોય અથવા તો 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ કર્યો જે ડીએલએડ કહેવાય છે, બરાબર, આ કરેલું હોય તો તમે પેપર 1 આપી શકો છો। પહેલી વસ્તુ આ છે। હવે ઘણાને એમ ક્વેશ્ચન થાય કે સાહેબ અમે ડીએલએડમાં એડમિશન લીધું છે અને ડીએલએડનું પ્રથમ વર્ષ છે, શું અમે પેપર આપી શકીએ? મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, 2022 પછી જે સુધારો થયો છે અને સુધારા પછી જાણવામાં આવ્યું છે કે તમે સવારે જો એડમિશન લઈ આવો છો, સમજો વાતને, સવારે એડમિશન લઈ આવ્યા ડીએલએડમાં અને સાંજે પેપરનું નોટિફિકેશન મીન્સ કે સીટેટની નોટિફિકેશન આવે છે તો એમાં તમે ફોર્મ ભર દો તો ચાલશે। ધ્યાન રાખજો, જ્યારે નોકરી લેવાનું હોય એ પહેલા ડીએલએડ પૂરું હોવું જોઈએ। એટલે આ એક વિશેષતા છે, કોઈને નથી ખબર હોતી। ઘણા એવું કે સાહેબ અમારે ડીએલએડ પૂરું થઈ ગયું હોય, પીટીસી પૂરું થઈ ગયું હોય તો અમે શું કરીએ? જો પીટીસી છે ને સ્ટેટ એક્ઝામની વાત છે, ડીએલએડ કેન્દ્ર સરકારની વાત છે, તો ડીએલએડ વાળા ફોર્મ ભરી શકે ને 1 થી 5માં પ્રાઇમરી શિક્ષક બની શકે છે અને દરેક વર્ષમાં ભણતા વિદ્યાર્થી આમાં ફોર્મ ભરી શકે છે। પહેલી વસ્તુ આ ધ્યાન રાખજો। હવે સાહેબ પેપર 2, પેપર 2માં શું છે? પેપર 2માં એવા મિત્રો ફોર્મ ભરી શકશે જેને બીએડ કરેલું હોય અને ગ્રેજ્યુએશન ડિગ્રી હોય। પેપર 2 માટે, પેપર 2 માટે 6 થી 8માં નોકરી લાગવાનો લાભ મળે છે, બરાબર, ધ્યાન રાખજો। હવે ઘણા મિત્રો એવા છે કે જેને ડીએલએડ 2 વર્ષનું ડિપ્લોમા કરેલું છે અને સાથે સાથે ગ્રેજ્યુએટ છે, તો બધા જ મિત્રો પેપર 1 અને પેપર 2ની એક્ઝામ આપી શકે છે। કેમ કે પેપર 2 જે લેવાય છે સવારે લેવાય છે ભાઈ, અને પેપર 1 જે લેવાય છે સાંજે લેવાય છે, એટલે બંને પેપર તમે આપી શકો છો। ખૂબ જ ધ્યાન રાખજો। અને પેપર 2 જે છે, પેપર 2 જે છે એમાં સેમ ટુ સેમ આપણું ટેટ 2 છે ને, મેથ્સ અને સાયન્સ વાળું, સોશિયલ સાયન્સ વાળું, આ રીતના જ પેપર હોય છે। સેમ ટુ સેમ 150 માર્કના પેપર હોય છે। જનરલ કેટેગરી માટે, કઈ કેટેગરી માટે? જે જનરલ કેટેગરી છે એ જનરલ કેટેગરી માટે પાસ થવા માટે 60% ન્યૂનતમ ગુણ જરૂરી છે, બરાબર, જેને આપણે 90 માર્ક્સ કહીશું। કેટલા? 90 માર્ક્સ, બરાબર। અને જે રિઝર્વ કેટેગરી છે એમના માટે 82 ગુણની જરૂરિયાત છે। કેટલા? 82 ગુણ, બરાબર। ખૂબ જ સારી રીતે ધ્યાન રાખજો। તો તમારું જો સપનું હોય કેન્દ્ર સરકારના શિક્ષક બનવાનું,
તો તમે આ સીટેટ પાસ કરી શકો છો. હવે સાહેબ કોના માટે આ મુખ્ય છે? જો જે આપણી ગુજરાત સરકારની ટેટ એક્ઝામ હોય છે અથવા તો ટાટ એક્ઝામ હોય છે, એ ત્યારે જ તમે આપી શકો છો કે જ્યારે તમે બેઝિક એની એજ્યુકેશનની જે ક્વોલિફિકેશન છે, સ્પેશિયલ એજ્યુકેટર મીન્સ કે સ્પેશિયલ જે ક્વોલિફિકેશન છે, જે બીએડ અથવા તો પીટીસી છે, એ ક્વોલિફાય કરી હોય તો જ તમે આપી શકો છો. પણ સીટેટમાં એવું છે કે ઘણા મિત્રો ડીએલએડ કરતા હોય, ઇન્ટિગ્રેટેડ કોર્સ કરતા હોય આઈઆઈટીઈ નો, બરાબર, તો એ ફોર્મ ભરી શકે છે, પરીક્ષા આપી શકે છે. બીએડ ના પ્રથમ વર્ષમાં હોય તો સીટેટ આપી શકે છે. અને સીટેટ જે છે એ આજીવન માન્ય છે, આજીવન માન્ય છે સીટેટની પરીક્ષા. એના સિવાય હું તમને બીજી વાત કરું કે સીટેટની એક્ઝામ તમે પાસ કરો તો જે કેવીએસ છે, ઈએમઈઆરએસ છે, ઈએમઈઆરએસ ને હમણાં ભરતી આવી, એ સિવાય નરોદયની શું કહેવાય ટીચર્સની ભરતી છે, સ્ટેટ ભરતી છે, એમાં પણ આ ચાલે છે. ખૂબ જ ધ્યાન રાખજો. આ સીટેટ એટલા માટે શરૂ કરી 2010માં, સોરી 2009માં જે આરટીઈ નો કાયદો આવ્યો અને 2010માં જે આ કાયદાનું અમલીકરણ શરૂ થયું, એના ભાગરૂપે ટીચર્સની ક્વોલિટી સુધરે એ માટે સૌથી પ્રથમ વખત સીટેટની શરૂઆત થઈ. વર્ષમાં 2 વખત મિત્રો આ એક્ઝામ લેવાય છે. અને જે પણ મિત્રોને ભણવાનું શરૂ છે અને એ એક વખત એક્ઝામની તૈયારી કરવા માંગે છે, ટીચર બનવા માંગે છે કેન્દ્ર સરકારના અથવા તો રાજ્ય સરકારના પણ, તો તમે ચાલુ અભ્યાસે આની પરીક્ષા આપી દો અને જ્યારે અભ્યાસ પૂરો કરો ત્યારે સ્ટેટ ગવર્મેન્ટની તમે ટેટ અને ટાટ આપી શકો છો. એમાં ક્યાં ના છે? પરંતુ આની ખાસિયત એ છે કે આ બધે ચાલશે. સ્ટેટ એક્ઝામ ઘણી વખતે સ્ટેટમાં જ ચાલે છે, પરંતુ સીટેટ બધે ચાલશે, આખા ભારતમાં ચાલશે. અને આ એક્ઝામમાં તમે 2 લેંગ્વેજ પસંદ કરી શકો છો. 2 લેંગ્વેજ કઈ? સમજી લો કે તમે શું કહેવાય ટેટની પરીક્ષા આપો છો, એમાં 2 લેંગ્વેજ નથી આવતી, આવે છે ઇંગ્લિશ અને ગુજરાતી આવે છે. તો આમાં તમે લેંગ્વેજ 1 ઇંગ્લિશ અને લેંગ્વેજ 2 જે છે એ ગુજરાતી લઈ લો. એ કોષ્ટકમાં આપેલું છે. એટલે બધી રીતે આમાં સિમિલારિટી છે. ખાલી વાત એમ છે કે તૈયારી શરૂ કરી દો. બીજી સૌથી મોટી વાત, 2.5 કલાકનું પેપર અને નો નેગેટિવ માર્ક્સ, આ પણ ખાસિયત છે. તો બધી બાબતોને ધ્યાનમાં રાખીને મિત્રો તમે ટેટ અને સીટેટની તૈયારી શરૂ કરી દો. આ વખતે નવું વિજ્ઞાપન જારી કરવામાં આવ્યું છે. આના ફોર્મ જે છે એ ભરાવાના ટૂંક જ સમયમાં શરૂ થશે. પણ આની એક્ઝામ ટેન્ટેટિવલી ફેબ્રુઆરી 2026માં લેવાની છે. તો ખાસ મિત્રો ધ્યાન રાખજો. સપનું હોય તમારું ટીચર બનવાનું તો એક તીર 2 નિશાન મારી શકો છો. સીટેટ અને ટેટ બંને, બધું જ મેથોડોલોજી સેમ છે, ભણવાનું સેમ છે. હા, એક વસ્તુ ખાસ છે, પેપર આનું જે આવે છે એ હિન્દી અને ઇંગ્લિશમાં આવે છે. પણ જો તમે લેંગ્વેજ 2 જે સિલેક્ટ કરો છો ગુજરાતી, તો એ તમારું ગુજરાતી ભાષામાં હશે. પણ હું એવું માનું છું કે જો તમે થોડી સારી તૈયારી કરશો તો ટેટ અને સીટેટ ક્વોલિફાય થઈ શકો છો. આની એક્ઝામ ફેબ્રુઆરીની આજુબાજુ છે અને તમારી ટેટ જે છે, ટેટ 1 જે છે એ તમારા ડિસેમ્બરમાં છે. તો હું તમને કહું છું એક્સ્ટ્રા 2 મહિના નાખીને તમે સીટેટ પણ ક્વોલિફાય કરી શકો છો. એટલે કે આનો મિનિંગ એવો થાય કે ભારતમાં લેવાતી દરેક ટીચરની એન્ટ્રન્સ એક્ઝામ તમે ક્વોલિફાય છો. ટેટ 1 જો પીટીસી હોય તો, સીટેટ, ટેટ 2 જો બીએડ ગ્રેજ્યુએશન હોય તો, ટાટ પણ આવે છે, ટાટ એસ અને એચએસ પણ આવે છે. બધી ક્વોલિફાય કરી શકવાનો એક સુનેરો મોકો તમને મળે છે. તો બી સિન્સિયર, તૈયારી કરો અને એક સાથે તમે બધી તૈયારીઓ સાથે કરી શકો છો. જ્યારે પણ માહિતીની જરૂર હોય ત્યારે આપણા નંબર ઉપર કોલ કરી શકો છો. મોબાઈલ નંબર છે 72 020 80 202. આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો. મળીશું મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં અને નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી હું કુલદીપ પટેલ રજા લઉં છું. જય હિન્દ, બાય બાય.